સુરતમાં ચોમાસાને લઈને રોગચાળો વધી ગયો હોવાનો ધારાસભ્યએ લખેલા પત્ર બાદ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા માહિતી અપાઈ હતી અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની વિગત આપી હતી। સુરતમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ઉચક્યું અને સુરતમાં વધુ 2 લોકોના રોગચાળામાં મોત થયા છે તો 85 મેલેરિયાના જ્યારે 49 ડેન્ગ્યુના કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા છે। ગત મહિનામાં 26 લાખ ઘરોમાં સર્વે થયો હતો, તેમાંથી 66,000 ઘરોમાં મચ્છરોનો ઉત્પત્તિ સ્થાન મળ્યા છે। ચાલુ મહિનામાં 13 લાખ ઘરમાં સર્વે કરાયો છે તો 4,000 મચ્છર ઉત્પત્તિ સ્થાન આઈડેન્ટિફાઈ થયા હતા। 39 લાખ લોકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 39 લાખ ઘરોમાં 2 મહિનામાં સર્વે થયો હતો। આ સર્વેમાં 16,000 તાવના કેસ સામે આવ્યા છે, જ્યારે 868 આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં મચ્છરના ઉપદ્રવ સ્થાન મળ્યા હોય તેવા 9,000 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। હાલ લોકપ્રતિનિધિના સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો છે, એટલે દરેક લોકપ્રતિનિધિને સવારે કોલ કરી તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તેમ બાબતે પૂછવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈ પણ દિવસ રજા આપ્યા વગર સતત કામગીરી ચાલુ છે। અમારા 686 જેટલા સર્વેલન્સ વર્કરો રોજે રોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે, ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે। ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા 26 લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ 26 લાખ ઘરોમાંથી 66,000 ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા। સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા 12 લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી 4,500 જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે। એટલે 2 મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ 39 લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે, જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને, અને એના ઉપરાંત લગભગ 9,000 કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે। અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે।